જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની સૌને મંગલ વધાઈ. આપણે સૌ જાણીએ છીએ કે મહાપ્રભુજી કૃષ્ણ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે. પણ મહાપ્રભુજી આ ધરા પર કેવી રીતે આવ્યા અને એમણે એમના કુટુંબનું ચયન કેવી રીતે કર્યું, આવો જાણીએ. દક્ષિણ ભારતના તેલંગાણામાં વેદ મંત્રોના મહાજ્ઞાતા એટલે કે યજ્ઞનારાયણ ભટ્ટ એમણે સોમયજ્ઞની પરંપરા શરૂ કરી. સોમયજ્ઞ ખૂબ જ કપરો હોય છે અને તેનો તાપ સૂર્ય સમાન હોય છે. યજ્ઞનારાયણ ભટ્ટે આવા કઠોર યજ્ઞ 32 વાર કર્યા. ત્યારે સાક્ષાત કૃષ્ણ મહાપ્રભુજીએ તેમને વચન આપ્યું કે જ્યારે તમારા કુળમાં કુલ 100 સોમયજ્ઞ થશે ત્યારે હું પોતે તમારા કુળમાં જન્મ લઈશ. પ્રભુને મેળવવાની ચાહતો જુઓ. આટલા કઠોર સોમયજ્ઞને કરવા હવે યજ્ઞનારાયણ ભટ્ટના કુટુંબની જાણે પરંપરા બની ગઈ હોય. યજ્ઞનારાયણ ભટ્ટ પછી ગંગાધર ભટ્ટ જેમણે 28 સોમયજ્ઞ કર્યા. ગંગાધર ભટ્ટના પુત્ર એટલે કે ગણપતિ ભટ્ટ જેમણે 30 સોમયજ્ઞ કર્યા. ત્યારબાદ ગણપતિ ભટ્ટજીના પુત્ર એટલે કે વલ્લભ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા અને વલ્લભ ભટ્ટના પુત્ર એટલે કે શ્રી લક્ષ્મણ ભટ્ટજી એમણે જ્યારે પોતાનો 5મો સોમયજ્ઞ પૂર્ણ કર્યો ત્યારે તેમના પરિવારના કુલ 100 સોમયજ્ઞ પૂર્ણ થઈ ગયા હતા. એટલે તેમને આકાશવાણી સંભળાઈ. આકાશવાણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં સાક્ષાત કૃષ્ણ મહાપ્રભુજીનું અવતરણ થશે. જ્યારે લક્ષ્મણ ભટ્ટજી એમના પત્ની શ્રીમતી ઇલ્લમા ગારુ જોડે કાશીમાં વસવાટ કરી રહ્યા હતા અને ત્યાં આક્રમણકારોના ત્રાસથી બચવા માટે તેઓ દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. છત્તીસગઢ પાસે આવેલા ચંપારણ્યના જંગલમાં તેઓ પહોંચી ગયા અને ઇલ્લમા ગારુજીને પ્રસૂતિની પીડા થઈ. ત્યારે દિવસ હતો વિક્રમ સંવંત 1535 ચૈત્ર વદ એકાદશી એટલે કે વૈશાખ કૃષ્ણ એકાદશી. ઇલ્લમા ગારુએ એક બાળકને જન્મ આપ્યો. પણ અફસોસ એ બાળકમાં કોઈ ચેતના ન હતી. લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમા ગારુ ખૂબ જ દુઃખી થયા અને મન મક્કમ કરીને વિચાર્યું કે જેવી ઠાકોરજીની મરજી, અને સમી વૃક્ષના ખોબામાં બાળકને મૂકીને ત્યાંથી જતા રહ્યા. એ રાત્રે તેમને સપનામાં સાક્ષાત કૃષ્ણ મહાપ્રભુજીએ દર્શન આપ્યા અને કહ્યું, મેં તમારા ત્યાં પુત્ર રૂપે જન્મ લઈ લીધો છે, પણ તમે તો મને જંગલમાં જ મૂકીને આવી ગયા છો. આ સાંભળીને ઇલ્લમા ગારુ અને લક્ષ્મણ ભટ્ટજી ઊભા પગે જંગલ તરફ દોડ્યા. જોયું તો બાળકની ચારેય તરફ આગ અને મધ્યમાં સૂતું એ તેજસ્વી બાળક. જાણે અગ્નિદેવ જંગલમાં બાળકની રક્ષા કરી રહ્યા હોય. ઇલ્લમા ગારુએ પોતાનો હાથ લંબાવ્યો અને અગ્નિ શાંત થઈ. બાળકનું તેજ 100 સૂર્ય સમાન અને સાક્ષાત પ્રેમની પરાકાષ્ઠા. બાળકને જોઈને લક્ષ્મણ ભટ્ટજીએ તેમનું નામ કૃષ્ણના અત્યંત પ્રિય એટલે કે વલ્લભ પાડ્યું. તો બોલો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની જય. આ સાથે જ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે શ્રી વલ્લભાચાર્યજીના જીવનની રસપ્રદ વાતોની એક સિરીઝ. તો ફોલો કરવાનું ભૂલશો નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. આ સાથે જ એમનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.